નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના આગામી 48 કલાક ગુજરાત માટે ભારે એટલે કે મિત્રો ગુજરાતમાં ચોમાસું છે તે સક્રિય બન્યું છે અને આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદનો માહોલ છે તે જળવાઈ રહેશે। હવામાન વિભાગે આગાહી અનુસાર આગામી 7 દિવસ દરમિયાન રાજ્ય ઉપર હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે। જો કે ખાસ કરીને આગામી 48 કલાક ગુજરાતમાં પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે। આ અતિભારે વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વરસાદની વીજળીના કડાકા પડાકા સાથે વરસી શકે છે, જેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, બનાસકાંઠામાં ખેડૂતોને પાકનું નુકસાન એટલે કે બનાસકાંઠા જિલ્લાઓમાં છેલ્લા 2 દિવસથી થઈ રહેલા ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના પગલે મગફળીના પાકને ખેડૂતોને નુકસાન થયું હોવાનો અહેવાલો સામે આવ્યા છે। મગફળી સાથે ડીસાના પથકના ખેડૂતોને બાજરી, બટાટા અને મગફળીના પાકને સતત નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે મિત્રો, ભારે વરસાદના પગલે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હોવાના સરકારનું નુકસાન વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, રેશન કાર્ડ ધારકોને હવે 3 મહિનાનું અનાજ એક સાથે મળી જશે। એટલે કે ભારત સરકાર રેશન કાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય લીધો છે। અત્યાર સુધી રેશન કાર્ડ ધારકોને 3 મહિનાનું અનાજ આપવામાં આવે છે। જો કે હવે 3 મહિનાનું અનાજ એક સાથે આપવામાં આવશે, જેના કારણે રેશન કાર્ડ ધારકોને વારંવાર અનાજ લેવા માટે રાશનની દુકાને ધક્કો નહીં ખાવો પડે। જે 3 મહિનાનું અનાજ એક સાથે મળે, જે લોકો પાસે માન્ય રેશન કાર્ડ છે તે તમામ લોકોને આ નવી સિસ્ટમ હેઠળ અનાજ લઈ શકે, જેના કારણે દર મહિને રાશન કેન્દ્ર જવાની ઝંઝટમાંથી મુક્તિ થશે અને મુસાફરી ખર્ચા પણ ઘટાડો થશે। નવી રાશન વિતરણ વ્યવસ્થા રાજ્યના પ્રમાણે તબક્કાવાર લાગુ કરવામાં આવશે। અનાજમાં ઘઉં, ચોખા, કઠોળ, મીઠું તેલ અને કેટલાક રાજ્યોમાં ખાંડનો સમાવેશ થાય છે। આ બધી વસ્તુઓ 3 મહિનાનો વપરાશ મુજબ એક સમયમાં આપી દેવામાં આવશે। આ સુવિધા લાગુ થતા ગરીબોના જીવનમાં રાહત પણ આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, સોનાના ભાવમાં ફરી વધારો એટલે કે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે આજે ફરી સોનાના ભાવમાં 290 રૂપિયા વધારો થયો। આજે 24 કેરેટ સોનાના ભાવ 98,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 13 જુલાઈના રોજ સોનાના ભાવ 98,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં 91,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામમાં છે અને આ સાથે જ આજે ચાંદીના ભાવમાં 1490 રૂપિયાનો વધારો નોંધાયો છે। આજે ચાંદીના ભાવમાં 1,14,710 રૂપિયા પ્રતિ કિલો। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતોને મળશે 20મો હપ્તો એટલે કે ભારે વરસાદ વચ્ચે ખેડૂત માટે સારા સમાચાર આવી રહ્યા છે। જ્યારે મિત્રો, ટૂંક સમયમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે 20મો હપ્તો છે તે રિલીઝ કરવામાં આવશે। ભારત સરકાર પીએમ કિસાન યોજના આગામી હપ્તો મેળવવામાં ખેડૂતોને આઈડી ફાર્મર રજિસ્ટર ફરજિયાત કરી છે। ખેતી નિયામક કચેરી દ્વારા બાકી રહેલા ખેડૂતોની યોજનાનો લાભ મેળવવા સત્વર ફાર્મર રજિસ્ટર નોંધણી કરાવી લેવાની વિનંતી કરી છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, આધાર કાર્ડના નિયમો મોટો ફેરફાર એટલે કે નવા નિયમો અનુસાર હવે કોઈ પણ નવા આધાર કાર્ડ માટે અરજી કરતા પહેલા અરજદાર વિશે ચકાસણી કરવામાં આઈને સ્પષ્ટ કર્યું છે કે હવે દરેકના નવા આધાર નોંધણી પહેલા સૂચિત કરવામાં આવશે સંબંધિત વ્યક્તિ નામે કોઈ આધાર નંબર નથી। જો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી જ આધાર કાર્ડ અને તે નવા કાર્ડમાં લાગુ પડશે તો તેને બાયોમેટ્રિક અને અન્ય વિગતોમાં ઉપયોગ કરી તેની ઓળખ પુષ્ટિ કરવામાં આવશે। આ પગલું લેવામાં આવ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વ્યક્તિ એક કરતા વધારે આધાર કાર્ડ આપી શકશે નહીં। અગાઉ એવા ઘણા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં એક જ વ્યક્તિ એક જ કરતા વધારે આધાર કાર્ડ। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, સામાન્ય માણસોને 10,000 રૂપિયાની સહાય એટલે કે ગુજરાતના દરેક ખેડૂત માટે, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપ્યા રાહતના સમાચાર એટલે કે મિત્રો, હવેથી જનધન યોજના ખેડૂતો, મજૂરો અને
મધ્યમ વર્ગના પરિવારો માટે 10,000 રૂપિયા બેંકમાં ઓવરટાપ આપવામાં આવશે ને જ્યારે મિત્રો 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે આ પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તેને વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો સરકારી યોજના રૂપિયા આ લોકોને નહીં મળે એટલે કે નાણામંત્રી મીડિયા રિપોર્ટમાં સમાચારોને નકાર કાઢતા એક નિવેદન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતા ધારકો ખાતા સક્રિય નથી તેમના ખાતા બંધ કરી દેવા જોઈએ। આ વહેલા પછી સરકારે એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર પીએમ જનધન યોજના નિઃશુલ્ક ખાતા ધારકો બંધ કરવા માટે કોઈ સૂચના આપી નથી। મતલબ એ છે કે જો તમે જનધન યોજના ખાતા પૈસા લેવડ દેવડ નહીં કરો પણ ખાતા ધારકોનું ખાતું બંધ કરવામાં આવશે નહીં। તેના બદલે સરકારે કહ્યું છે કે સરકાર વધુને વધુ લોકોને જનધન યોજના જોડાઈ શકે તે માટે ખાસ ઝુંબેશ ચલાવી રહ્યા છે। ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત એટલે કે દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂતો આગેવાન વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। ત્યારે મિત્રો આ વર્ષ કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ત્યારે મિત્રો ખેડૂત પાસે જૂના દેવા ભરવા માટે પૈસા નથી જેથી ખેડૂતો દેવા ભારમાંથી રાહત આપવા દેવા માફ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂત દેવા માફ કરવામાં આવે છે પણ આપણા ગુજરાતમાં કેમ નહીં। જ્યારે મિત્રો આ વખત ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપ સરકાર બની છે જ્યારે જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફી મુદ્દો ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકાર ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધી સંપૂર્ણ દેવા માફ કર્યા છે તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપ સરકાર છે તો ગુજરાતમાં ખેડૂતોને દેવા માફ થવા જોઈએ કે નહીં।